આકાશી આફત વચ્ચે મોંઘવારીનો વધુ એક માર. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને સામાન્ય માણસની થાળીનો સ્વાદ બગાડ્યો છે. તો ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક તો નિષ્ફળ થયો જ છે, સાથે સાથે રસ્તાઓ બ્લોક થતા શાકભાજીની આવક અડધી થઈ ગઈ છે. પરિણામે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો મધ્યમ વર્ગના તેમજ ગરીબ પરિવારો માટે હવે શાકભાજી ખરીદવા લોઢાના ચણા સમાન સાબિત થયું છે. જુઓ અમારો આ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કુદરતનો પ્રકોપ જ્યારે વરસે છે ત્યારે ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાય છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગ ફાટતા જમીનો બેટમાં ફેરવાઈ ગઈ છે. કોબીજ, ફ્લાવર, ટામેટા અને મરચા જેવા રોકડિયા પાકો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મુશ્કેલી માત્ર ખેતરો પૂરતી જ સીમિત નથી રહી. ભારે વરસાદને કારણે હાઈવે ધોવાઈ ગયા છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, જેને પગલે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. તો માર્કેટ યાર્ડ સુધી શાકભાજી પહોંચાડતી ટ્રકો રસ્તામાં જ અટવાઈ પડી છે, જેના કારણે બજારોમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો સપ્લાય ઘટતાની સાથે જ સુરતના શાકભાજી માર્કેટમાં ભાવોએ સેન્ચુરી ફટકારી દીધી છે. ટામેટા, ફ્લાવર અને કોબીજના ભાવ બમણા થઈ ગયા છે, જ્યારે મરચાએ તો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો બજારમાં શાકભાજી લેવા નીકળેલી ગૃહિણીઓ હવે કિલોના બદલે માત્ર ગ્રામમાં ખરીદી કરવા મજબૂર બની છે. તો બજાર ભાવો નજર કરીએ તો પ્રતિ મણ અને હોલસેલ અંદાજે ટામેટાના ₹400 થી લઈને 800 એ ભાવ પહોંચ્યા છે. તો ફ્લાવર ₹300 થી 700 નો ભાવ અને કોબીજમાં 400 થી લઈને 800 નો ભાવ થયો છે. તો મરચા સૌથી મોંઘા એટલે કે ₹700 થી લઈને 1500 સુધીનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે. તો આકાશી આફત બાદ સર્જાયેલી આ મોંઘવારીની આફતે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. જો આગામી દિવસોમાં મેઘરાજા વિરામ નહીં લે તો શાકભાજીના ભાવ હજુ પણ નવી સપાટી વટાવી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે કુદરત ક્યારે મહેરબાન થાય છે અને સામાન્ય માણસની થાળી ક્યારે સસ્તી થાય છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. જી બાબુભાઈ, જે તે સમગ્ર સુરતમાં વરસાદ પડ્યો છે તેના લઈને શાકભાજીમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. શું છે સમગ્ર પરિસ્થિતિ? 2 દિવસ પહેલા જે સુરત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે અને એમાં પણ ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તાઓ પર જે પાણી ફરી વળેલા તો ટ્રાન્સપોર્ટેશનની તકલીફના કારણે છેલ્લા 2 દિવસથી શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. ખાસ કરીને એવી શાકભાજી કે જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં શાકભાજી ટકતી નથી. કોબીજ છે, ફ્લાવર છે, ટમેટા છે, રીંગણ છે, તુવેર સિંગ છે, ગુવાર છે, આદુ છે, આવી શાકભાજીના ભાવોમાં અમારા ત્યાં વધારો થયો છે. અને આપણા સાથે સાથે જે મહારાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ થયો છે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી મોટે ભાગે શાકભાજીની આવક થતી હોય છે. તો એ વિસ્તારમાંથી આપણા ત્યાં ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ આવી 2-3 દિવસ એમાં વધારે અસર થઈ છે. હજુ આવનારા દિવસોમાં જો આવી રીતના જ વરસાદ વરસતો રહે, ખેડૂતોનો પણ બહુ મોટો નુકસાન થયો છે. અને ખેડૂતોને જો નવી વાવણી કરવાનો સમય જો નહીં મળે તો આપણને તકલીફ ઊભી થશે. આપણે પ્રાર્થના કરીએ કે હવે થોડો પોરો ખાય અને ખેડૂતોને નવી શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય. એ નવી શાકભાજીની વાવણી કરીને આપણી માર્કેટોમાં ઠલવાશે એટલે બજારો અંકુશમાં આવશે. ત્યાં સુધી અત્યારે આપણે બજારો થોડાક ઉપર જ રહેશે એવી અમારી માનવું છે. જી બાબુભાઈ, જે તે શાકભાજીમાં વધારો થયો છે, નાના વેપારીઓને ખાલી તકલીફ અને ગૃહિણીઓનો પર ખાસ બજેટ પર અસર પડશે. આમાં જો સૌથી પહેલાં તો ગૃહિણીઓને બજેટ પર પછી અસર પડશે. સૌથી પહેલાં તો જે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, કારણ કે એ જગતનો તાત એ આશા પર બેસેલો, એ જે ખેતી કરીને આખા વર્ષની આશા રાખે છે એના ઉપર પાણી ફરી વળ્યું છે. એના સાથે સાથે જ્યારે ખેડૂતોને નુકસાન થાય એટલે સ્વાભાવિક છે કે બજારોમાં માલની આવક ઓછી થાય અને બજારોમાં માલ ઓછો આવે એટલે ભાવ વધારો થાય. એની અસર ગૃહિણીઓ પર પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આમાં પીસાશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.